તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં વધુ એક બિલ્ડિંગને સીલ કરાયો। ભાવનગરમાં વધુ એક બિલ્ડિંગને સીલ કરાયું, જ્યાં ફાયર વિભાગ દ્વારા ફરી બિલ્ડિંગને સીલ કરાયું છે। ત્યારે ફાયર સેફટીને લઈને બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં અષ્ટવિનાયક કોમ્પ્લેક્સને સીલ કરાયું છે। ત્યારે ફાયર સેફટી અને એનઓસી અંગે કાર્યવાહી કરવામાં આવી કે જ્યાં ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર અગ્નિકાંડ થયો હતો અને જેના પગલે સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જ્યાં ફાયર સેફટીને લઈને તેમજ લાયસન્સને લઈને જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ભાવનગરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ભાવનગરમાં વધુ એક બિલ્ડિંગને સીલ કરાયું છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, જ્યાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં અષ્ટવિનાયક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અષ્ટવિનાયક કોમ્પ્લેક્સને ફાયર સેફટી અને એનઓસી અંગે કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં વધુ એક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું છે। ફાયર સેફટી અને એનઓસી ની જે સુવિધા ન હોવાને લઈને જે ભાવનગરમાં વધુ એક બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, ત્યારે જે અષ્ટવિનાયક કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યું।